DRJ Kids. કથા દાદીનું ખોખું. શહેરના એક ઘરમાં બે નાની છોકરીઓ રહેતી હતી. મોટી બેન મીરા અને નાની બેન માયરા. એમના પપ્પા જ્યારે પણ બહારગામથી આવતા ત્યારે બંને માટે ગિફ્ટ લાવતા. બંને પોતપોતાના ગિફ્ટ સાથે ખૂબ રમતી. એક દિવસ મીરા અને માયરાના પપ્પા કામને કારણે ઘણા દિવસ દૂર રહ્યા પછી ઘરે પાછા ફર્યા. બાળકો, હું આવી ગયો. પપ્પા, તમે આવી ગયા? તમે અમારા માટે શું લાવ્યા છો? અરે, હું કામની ભાગદોડમાં તમારા માટે ગિફ્ટ લાવવાનું ભૂલી જ ગયો. બાળકો આ સાંભળીને નિરાશ થઈ જાય છે. એટલામાં પપ્પા પોતાની પાછળથી બે ગિફ્ટ કાઢે છે. બાળકો આ જોઈને ખૂબ ખુશ થઈ જાય છે. શું હું મારી વાલી દીકરીઓ માટે ક્યારે પણ ગિફ્ટ લાવવાનું ભૂલી શકું છું? પપ્પા આમ કહીને બંનેવને એક એક ઢીંગલી આપી દે છે. મીરા પોતાના ગિફ્ટને અને માયરા પોતાના ગિફ્ટને ખોલે છે અને એની સાથે રમવા લાગે છે. થોડી વાર રમ્યા પછી મીરા પોતાની ઢીંગલીને પાછી ખોખામાં નાખીને સંભાળીને મૂકી દે છે, પણ માયરા પોતાની ઢીંગલી સાથે રમતી રહે છે. થોડા દિવસ પછી માયરા પોતાની ઢીંગલી સાથે રમી રહી હોય છે અને રમતા રમતા ઢીંગલી તૂટી જાય છે. આ જોતા જ તરત માયરા મીરાની ઢીંગલી ઉપાડીને એની સાથે રમવા લાગે છે. ઢીંગલી લઈને માયરા ખૂબ ખુશ થઈ જાય છે અને એની સાથે રમવા લાગે છે. મીરાને ખરાબ લાગે છે કેમ કે દર વખતે માયરા આવું જ કરે છે અને નાના હોવાનો ફાયદો ઉપાડે છે, પણ એને કાંઈ નથી કહેતી. થોડા દિવસ પછી પપ્પા પાછા શહેરમાંથી કામ પૂરું કરીને પાછા ફરી રહ્યા હોય છે. પપ્પા જેવા ઘરે આવે છે કે બાળકો દર વખતની જેમ પપ્પા પપ્પા કરતા જલ્દીથી એમની પાસે આવી જાય છે. એ દર વખતની જેમ પેલા નાટક કરે છે, પછી રમકડા કાઢીને બંનેવને એક એક આપી દે છે. આ વખતે પણ માયરા મીરાના રમકડાને જુએ છે અને એને પોતાના રમકડા કરતા વધારે મીરાનું રમકડું ગમે છે. એ એની પાસેથી એનું રમકડું છીનવી લે છે, જેથી બંને બાળકોની વચ્ચે ઝઘડો થઈ જાય છે. મને આપ, આ મારું છે. આ જોઈને મમ્મી ત્યાં આવી જાય છે. અરે, તમે બંને ઝઘડો છો કેમ? મમ્મી, આણે મારા રમકડા છીનવી લીધા. આ દર વખતે આવું કરે છે. ના મમ્મી, આવું નથી. પપ્પા દર વખતે સારા રમકડા મીરાને લાવીને આપે છે, તો હું શું કરું? મમ્મી ઝઘડો બંધ કરાવીને માયરાને કહે છે, મીરા બેટા, કઈ વાંધો નહીં. તું આ વખતે તારા રમકડા માયરાને આપી દે. એ નાની છે ને? પણ મમ્મી, માયરાને આપી દે. એ નાની છે. હું તને બીજા લાવી આપીશ. આ સાંભળીને મીરા પોતાના રમકડા માયરાને આપી દે છે. માયરા રમકડા લઈને ખુશ થઈ જાય છે. થોડા દિવસ પછી પપ્પા પાછા કામથી ઘરે આવે છે અને દર વખતની જેમ ગિફ્ટ કાઢીને બાળકોને આપે છે. બાળકો ખુશ થઈને જતા રહે છે. પપ્પા આ વખતે ખૂબ થાકેલા હોય છે. આ જોઈને મમ્મી એમને પૂછે છે, શું થયું જી? આજે બહુ થાકેલા લાગો છો. બધું ઠીક તો છે ને? હા, બધું ઠીક છે. બસ એક મોટો ઓર્ડર આવ્યો હતો, જેના માટે મને થોડી ચિંતા થઈ રહી છે. ઓર્ડર સમયસર પૂરો કરવા માટે મને કદાચ તારી મદદની જરૂર પણ પડી શકે છે. તમે જરાય ચિંતા નહીં કરો. આપણે સાથે મળીને ઓર્ડર સમયસર પૂરો કરી દઈશું. એટલામાં અંદરથી બાળકોના ઝઘડાનો ફરીથી અવાજ આવે છે. આ મારું છે, મને ના, આ મારું છે, મને ના, મારું છે, મને જોઈએ છે. આ સાંભળીને પપ્પા કહે છે, વિચારી રહ્યો છું કે ઉનાળાની રજાઓ પડવાની છે તો બાળકોને દાદીના ઘરે મોકલી દઈએ. દાદીને મળીને પણ ઘણો સમય થઈ ગયો છે બાળકોને. તું શું કહે છે? હા, સાચું કહી રહ્યા છો તમે. આમને એ જ સુધારી શકે છે. થોડા દિવસ એમની સાથે રહેશે તો બંને સુધરી જશે. જ્યારે જુઓ ઝઘડતી જ હોય છે બંને. બાળકો દાદીના ઘરે જવાની વાત સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે અને બીજા દિવસે એ દાદીના ઘરે જવા માટે નીકળી જાય છે. દાદી બાળકોને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે. અરે મારી વાલીઓ, મીરા, માયરા, આવી ગયા તમે. તમે લોકો બિલકુલ ચિંતા ના કરતા. બાળકોને હું સંભાળી લઈશ. તમે તમારા કામ પર ધ્યાન આપો.
મમ્મી અને પપ્પા બાળકોને ત્યાં મૂકીને જતા રહે છે. દાદી ધીરેથી પોતાની પાસે મૂકેલા એક ડબ્બામાંથી એક લાડુ કાઢીને બાળકોને આપે છે. માયરા મીરાના લાડુને જુએ છે કે એનો લાડુ મોટો છે અને તરત એને પોતાનો લાડુ આપીને એનો લાડુ લઈ લે છે. દાદીને આ જોઈને થોડું વિચિત્ર લાગે છે, પણ એ કંઈ કહેતી નથી. બીજા દિવસે પાછા બાળકો રમી રહ્યા હોય છે અને દાદી બંનેને બોલાવીને એમને એક કાચી કેરી આપે છે. માયરા ફરીથી મીરાની કેરી એની પાસેથી છીનવી લેવાની કોશિશ કરે છે, પણ આ વખતે મીરા આપવાની ના પાડી દે છે. આ જોઈને દાદી ખૂબ દુઃખી થાય છે. દાદી મગજ દોડાવે છે કે બાળકોને કેવી રીતે સમજાવી શકાય. દાદીના મગજમાં એક યુક્તિ આવે છે અને દાદી બંને બાળકોને બોલાવે છે અને કહે છે, બાળકો, હું આજે તમારે માટે ગિફ્ટ લાવી છું, પણ એક શરત છે. પહેલો વારો માયરાનો, કારણ કે એ નાની છે અને જે પણ ગિફ્ટ તું પસંદ કરીશ એ જ તારી હશે. પછીથી બદલી નહીં શકો, ઠીક છે ને? જી દાદી. જી દાદી. દાદી 2 ગિફ્ટ કાઢે છે, એક ખૂબ મોટું ખોખું અને એક નાનકડું ખોખું. દાદી માયરાને પૂછે છે કે એને કયું વાળું જોઈએ છે. માયરા મોટા ખોખા તરફ જુએ છે અને વિચારે છે, ખોખું આટલું મોટું છે તો ગિફ્ટ કેટલું મોટું હશે, અને તરત દાદીને કહે છે, દાદી, એ મોટું વાળું મને જોઈએ. દાદી ફરીથી પૂછે છે, સાચું? હા, પાક્કું. ઠીક છે મીરા, નાનું બોક્સ તારું. હવે તમે બંને પોતપોતાના બોક્સ ખોલી શકો છો. માયરા ફટાફટ પોતાના ખોખાને ખોલે છે, વાહ, લાગે છે કંઈક બહુ મોટું છે. પણ માયરા જેવી પોતાના ખોખાને ખોલે છે, એને એટલા મોટા ખોખાની અંદર બસ મગફળીના અમુક દાણા મળે છે. માયરા એને જોઈને નિરાશ થઈ જાય છે. મીરા પણ નિરાશ થઈને પોતાના ખોખાને ખોલે છે તો એમાંથી ખૂબ જ સુંદર એવો એક હાર નીકળે છે. આ જોઈને મીરા ખૂબ ખુશ થઈ જાય છે અને દાદીને ગળે વળગી જાય છે અને માયરા ગુસ્સે થઈને એક ખૂણામાં જઈને બેસી જાય છે. દાદી માયરાની પાસે જાય છે અને એને કહે છે, શું થયું બેટા, ઉદાસ કેમ છે? તે જે ગિફ્ટ માંગી હતી એ જ તો તને મળી. પણ મીરાને આટલો સુંદર હાર અને મને આટલા મોટા ખોખામાં ફક્ત મગફળી. હવે સમજી બેટા, બોક્સ નાનું હોય કે મોટું, રમકડું મોટું હોય કે નાનું, આપણી પાસે જે હોય એમાં જ આપણે ખુશ રહેવું જોઈએ. જે વ્યક્તિ પોતાની તુલના બીજા સાથે કરે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો. દાદી આટલું કહીને ધીરેથી એક બીજું ગિફ્ટ કાઢે છે અને માયરાને આપે છે. માયરાના ચહેરા પર ફરીથી એક સ્મિત આવે છે. તને શું લાગ્યું હું તારે માટે શિંગદાણા લાવી છું? હાલે, તારી ગિફ્ટ. હવે આની તુલના બીજા કોઈની સાથે ન કરીશ, કારણ કે આ જે તારી પાસે છે ને એ અણમોલ છે. આ સાંભળીને માયરાને પણ એનો પાઠ મળી જાય છે અને એના પછી એ ક્યારેય મીરાની વસ્તુઓની લાલચ નથી કરતી. થોડો સમય વીત્યા પછી મીરા અને માયરાને લેવા માટે મમ્મી અને પપ્પા આવે છે. દાદી જતી વખતે બંનેને બોલાવે છે અને એક લાડુ આપે છે. આ વખતે બંને બાળકો પોતપોતાનો લાડુ ખુશી ખુશી લઈને જતી રહે છે. મમ્મી અને પપ્પા આ જોઈને ખૂબ ખુશ થાય છે અને સમજી જાય છે કે ચોક્કસ દાદીએ કોઈ પાઠ ભણાવ્યો હશે.